વાલા દર્શક મિત્રો, હીરા ગુર્જરી ચેનલના દિશાભ્રમના 64માં મણકામાં હું આપનું ફરી એકવાર અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. અને આજે હું જરા જુદા પરિવેશમાં એટલા માટે આપની સામે પેશ થયો છું કે ગુડ ફ્રાઈડે હમણાં જ ગયો છે અને ઈસ્ટર પર્વ આવી રહ્યું છે. આપણે આપણા ધર્મની અંદર એટલા રચ્યા રહીએ છીએ કે વિશ્વની અંદર સૌથી મોટા ધર્મને આપણે સતત નજરઅંદાજ કરતા રહીએ છીએ. બહુ તો માત્ર ક્રિસમસ એટલે કે નાતાલ એના વિશે આપણને સામાન્ય માહિતી હોય છે. આ ગુડ ફ્રાઈડે કેમ કહેવાય છે? સારો શુક્રવાર. તમે વિચાર કરો કે જે દિવસે પ્રભુ પુત્ર ઈસુને વધસ્તંભ ઉપર ચડાવાય છે અને એમના અંગે અંગ ઉપર ખીલા ઠોકવામાં આવે છે, માથે કાંટાનું મુગટ પહેરવામાં આવે છે, એ લોહી નીતરતી સ્થિતિમાં એ પોતે પોતાનો ક્રોસ ઉપાડીને ટેકરી ઉપર ચડે છે અને ત્યાં આગળ જ્યારે એ અવસાન પામેલા છે એવું ખબર પડે છે, ત્યારે પછી એમને ત્યાંથી ઉતારીને એક ગુફાની અંદર મૂકવામાં આવે છે. ગુફામાં તો એમનું શબ મૂક્યું, આડો એક પથ્થર પણ ધરી દીધો ગુફાના બારણા આગળ. પરંતુ 2 દિવસ પછી એટલે કે રવિવારના દિવસે ત્યાંથી સદેહે ઈસુ બહાર નીકળે છે અને એમના ચાહકો એમને નજરે પડે છે. એટલે કે ઈસુનો એક પુનર્જન્મ થાય છે. ગુડ ફ્રાઈડે એ ઈસુના મૃત્યુનો દિવસ છે અને છતાં એ એટલા માટે ગુડ ફ્રાઈડે કહેવાય છે, સારો શુક્રવાર કહેવાય છે કે ઈસુએ મૃત્યુ કોના માટે પસંદ કર્યું, બલિદાન કોના માટે આપ્યું? તો જે પ્રજા પોતાના પાપોની જાણકારી જ નહોતી રાખતી, જેને સત્ય શું અસત્ય શું એની કંઈ ખબર જ નહોતી, અને જે એક સાચા અર્થમાં જે મહાત્મા હતો પોતાના સમયનો, લોકોને જે સાચું માર્ગદર્શન આપતો હતો, જે એને ઈશ્વરના માર્ગે પ્રેરતો હતો, જે પોતાને ઈશ્વર પુત્ર તરીકે ઓળખાવતો હતો, એવા ઈસુને આખરે વધસ્તંભ ઉપર ચડાવી દઈને એ પ્રજા રાજી થઈ હતી. પરંતુ એ જ પ્રજા આટલા વર્ષો પછી તમે જુઓ કે આખી દુનિયાની અંદર એને પૂજી રહી છે. વિશ્વની અંદર સૌથી વધુ જો કોઈના અનુયાયીઓ હોય તો તે ખ્રિસ્તી ધર્મના છે. અને એ ખ્રિસ્તી ધર્મના શાસકો અંગ્રેજો એમણે પણ આપણા ઉપર રાજ કર્યું છે, એટલું જ નહીં, પરંતુ એવું કહેવાય છે કે ઈસુ ખ્રિસ્ત પોતે કાશ્મીરમાં આવ્યા હતા અને ઈસુ ખ્રિસ્ત પોતે ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હતા. આપણે એમને ભારતથી અલગ કેવી રીતે ગણી શકીએ? ભારતના કોઈ પણ ઋષિ, કોઈ પણ મહાપુરુષની, કોઈ પણ મહાત્માની સરખામણીમાં એમને મૂકી શકાય એવું એમનું જીવન અને કવન હતું. આપણને ગાંધીજી જે મળ્યા છે એ માત્ર હિન્દુ ધર્મની વાત નથી કરતા, એ પોતાની સાથે બાઇબલ પણ રાખે છે, એ પોતાની પાસે કુરાન પણ રાખે છે અને રામચરિત માનસ પણ રાખે છે. ગીતાનો તો એ રોજે રોજ એક અધ્યાય કરે છે અને રોજે રોજ ઓછામાં ઓછું એક શ્લોક કંઠસ્થ કરે છે. તો ઈસુ એ સમગ્ર વિશ્વનું એક એવું મહાન વ્યક્તિત્વ છે કે જે યુગો સુધી વિશ્વને પ્રેરણા આપી શકે એમ છે. આજે આપણે જે કંઈ છીએ તે આવા આપણા મહાન પૂર્વસૂરીઓના કારણે છીએ, જે પોતે કદાચ ઈશ્વરે મોકલેલી અમૂલ્ય ભેટ તરીકે માનવજાતને મળ્યા હતા અને પછી પોતપોતાનું કામ પૂરું કરતા અહીંથી વિદાય થઈ ગયા હતા. આ ચૈત્ર મહિનો છે અને હવે વૈશાખ મહિનો આવશે. ચૈત્ર મહિનો એ આપણા ઉત્સવોનો મહિનો છે.
ચૈત્રથી જ વિક્રમ સંવતની શરૂઆત થાય છે. એ તો આપણે અહીં આગળ દિવાળી પછી નવું વર્ષ શરૂ કરીએ છીએ. બાકી તો આખા ભારતમાં નવા વર્ષની શરૂઆત ચૈત્રી પ્રતિપદાથી થાય છે. એ ચૈત્રી સંવત્સર કહેવાય છે. અને એ પછી એ જ ચૈત્રમાં ગુડી પડવો અને એની સાથે ને સાથે સિદ્ધિઓનો જે બહુ મોટો ઉત્સવ આઈલાલ ઝૂલેલાલ વાળો, અને એના પછી રામનવમી પણ આવે. આપણા ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ, એમનું પ્રાગટ્ય પર્વ. એના પછી મહાવીર જયંતિ પણ આવે, જે જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીનું પ્રાગટ્ય પર્વ. પછી હનુમાન જયંતિ પણ આવે. હનુમાન તો એક જાગતા જોગંદર, સદા સર્વદા એમના બારણા ક્યારેય બંધ થતા નથી કોઈના એ માટે. એવા એક દેવ, લોકદેવતા, સામાન્ય પ્રજાના દેવતા. અને એના પછી આપણે જાણીએ છીએ ચૈત્ર મહિનાના અંત પછી, ચૈત્રી નવરાત્ર તો ખરું જ, પરંતુ ચૈત્ર મહિનાના અંત પછી જે વૈશાખ મહિનો શરૂ થાય, ત્યાં આપણા શંકરાચાર્યની જયંતિ પણ આવે. ત્યાં એક વડ લખ્યું એવું એક મુહૂર્ત, એ આપણને ખાતરી તરીકે મળે. અક્ષય તૃતીયા, કોઈ પણ કામ, પવિત્ર કામ એ વખતે શરૂ થઈ શકે. ખેડૂતો એ વખતે હળોતરા કરે, ખેતીની શરૂઆત કરે. આ ગ્રીષ્મ ઋતુ, વસંત અને ગ્રીષ્મનું જે સંધાન થાય છે, એની વચ્ચેનો એક સેતુ સમય અત્યારે ચાલી રહ્યો છે. અને વસંતમાંથી આપણે ગ્રીષ્મ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ત્યારે મને નિરંજન ભગતનું પેલું બહુ જ જાણીતું એક કાવ્ય, જે અમારી માધ્યમિક શાળાની ગુજરાતીની ટેક્સ્ટમાં આવતું હતું, તપ્ત ધરણી હતી. એ ગ્રીષ્મનું કાવ્ય, ગ્રીષ્મ મધ્યાહ્નનું કાવ્ય. અને બીજી બાજુ આપણા વૈશાખી બપોર જેવું કાવ્ય લખનાર રામનારાયણ વિશ્વનાથ પાઠક, કે એ વખતે વૈશાખની બપોરે બધા પોતાના બારી બારણા બંધ કરીને આરામ ફરમાવી રહ્યા છે, ત્યારે પેલો સજાવવા છરી ચપ્પુ કોઈને એમ કહીને એક સરાણીઓ શેરીઓમાં હાક પાડતો પાડતો નીકળી રહ્યો છે. એને તો કોઈ પોતાના છરી ચપ્પુ, પોતાના ઓજારો સજાવવા માટે જો બારણું ઉઘાડે તો એને પેટીયું રડી શકે. તો આવી સુંદર કવિતાઓ પણ આપણા ત્યાં લખાઈ છે. આપણે એક એવી સંસ્કૃતિમાં જીવીએ છીએ કે જ્યારે મનુષ્ય બાકીની જીવસૃષ્ટિ માટે પણ અનુકંપા ધરાવતો હોય, અને છતાં મનુષ્યના જ લોહીનો તરસ્યો પણ બન્યો હોય. હમણાં જે પરિસ્થિતિ સમગ્ર વિશ્વમાં પ્રવર્તી રહી છે, એ તો માણસ જાતનું જ જાણે કે નિકંદન કાઢવા માટેની પ્રવૃત્તિ હોય એ પ્રકારની પ્રવૃત્તિ છે. અને તે વખતે આપણને જો કોઈ પ્રેરણા આપી શકે, કોઈ સાચો રાહ બતાવી શકે, આપણને જ કેમ, ટ્રમ્પને પણ, તો એ કદાચ ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્તનું આ ઈસ્ટર પર્વ સૌને મુબારક હો. એ જીવંત એક એવા લોકદેવતા છે, ઈશ્વર પુત્ર તરીકે પોતાની જાતને જે ઓળખાવતા હતા. અને એમણે જે 10 કમાન્ડમેન્ટ્સ, જે 10 એવા સંકેતો આપ્યા, જે ખુદ મહાત્મા ગાંધીને પણ પ્રભાવિત કરી ગયા. એમનું ગિરી પ્રવચન એમને પ્રભાવિત કરી ગયું. અને એના કારણે આપણને આપણા ધર્મની અંદર રહેલી જે ક્ષતિઓ હતી એ પણ સુધારવાની તક મળી. કુષ્ઠરોગીઓને મહાત્મા ગાંધીએ જે રીતે પોતાના આશ્રમ જ રાખીને પોતે એમના ઘાવ રીતસર રૂજવ્યા, એ હિન્દુ સંસ્કૃતિ નથી. હિન્દુ સંસ્કૃતિમાં તો આપણે આવા આપણા કુષ્ઠરોગીઓને ગામ બહાર કાઢી મૂકતા હતા, એમને ભગવાનના ભરોસે છોડી મૂકતા હતા. પરંતુ ખ્રિસ્તી ધર્મે આ સેવાનો એક સિદ્ધાંત આપ્યો. અને એ સેવાનો સિદ્ધાંત માત્ર મેડિકલ સર્વિસીસ પૂરતો નહીં, નર્સિંગ પૂરતો નહીં, યુદ્ધની અંદર પણ
મિડવાઇફ તરીકે જે આપણને એક જબરજસ્ત સંકલ્પના મળી અને એમાંથી આપણને ફ્લોરેન્સ નાઇટિંગેલ જેવું જે એક સ્વરૂપ પ્રાપ્ત થયું તે આ ખ્રિસ્તી ધર્મની વિશ્વની બહુ જ મોટી દેણ છે. તમને સૌને માત્ર હનુમાન જયંતિ નહીં, મહાવીર જયંતિ નહીં, રામનવમી જ નહીં, અખાત્રીજ જ નહીં, પરંતુ ઈસ્ટર મુબારક એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું. ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.